વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અક્ષર ચોક નજીક સેલ પેટ્રોલ પંપ સામે મોડી રાત્રે અકસ્માત સર્જાયો. વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા અક્ષર ચોક નજીક સેલ પેટ્રોલ પંપ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો. અમદાવાદ પાસિંગની એક 4-વ્હીલર કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ધડાકાભેર ડિવાઈડર પર ચડી ગઈ હતી. અકસ્માતમાં ડિવાઈડર પર લગાવવામાં આવેલા ઝાડ તેમજ થાંભલા સાથે કાર અથડાતા થાંભલો પણ વાંકો થઈ ગયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. શહેરમાં મોડી રાત્રે ફૂલ સ્પીડમાં વાહનો હંકારવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા આવા બેદરકાર ચાલકો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.